લય કરે વેદો સ્તુતિઓ ચરે જેનારોમ સુવર્ણ છિદ્રમાં બ્રહ્માંડ કોટી કાળ રવિ શશી સુરગણો આજ્ઞાનલોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય. ગુરુ સ્વામી મહારાજની જય. જય જય. બાલ્કની બી છે એમ. ચાતુર્માસ ચાલે છે, એની સાથે સાથે નિયમોનો પ્રભાવ પણ વ્યવસ્થિત દેખાઈ રહ્યો છે. ફરી એકવાર પૂછું છું કે કેટલા હરિભક્તોએ સોશિયલ મીડિયા બંધ રાખ્યું છે? જે આ નિયમ બરોબર પાળશે એ મહાસુખ્યા થશે. ખરેખર દિલથી કહું છું, હું આ તમને રાજી કરવા નથી કહેતો કે ગપગોળાઈ કરતો નથી. આમાં હું હવે આ તાલી જે વાગી જેને પાડ્યા સોશિયલ મીડિયા બંધ રાખ્યું હશે એટલાની તાલી પડી હશે. એવું થાય ને, પાર્થ વગાડે પણ એ તો નહીં ઈધર એવું. ભગવાનના અનંત ગુણ છે. કાલા છિન્ન જોઈ શકે, જોઈ શકે એટલે ફરી એકવાર શિક્ષાપત્રની વાત કરું છું કે જીવ છે, અણુ જેવો જે જીવ છે એની અંદર પરમાણુ જેવા ભગવાન રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ શું કહે છે? બરોબર. તો સાક્ષી ભાવ તો કઈથી થયો? સાક્ષીથી પણ મોટી વાત થઈ ગઈ ને. ખ્યાલ આવ્યો તમને? તો એને દેખવું તે કંઈ અઘરું નથી. પછી એ વાત અલગ છે કે કઈ ક્રિયા કેવી અને કઈ ક્રિયા ન કેવી, ને કઈ ક્રિયા જોવી અને કઈ ક્રિયા ન જોવી, એ સ્વતંત્ર છે. મૂળ ભગવાનનો જે સ્વભાવ છે ને, એ ગુણ છે. ભગવાનનો જે ગુણ છે એ એક જે અનંત ગુણોમાં એક ગુણ છે ને, એ ગુણ છે સ્વતંત્રપણાનો. આપણને ઘણી બધી વખત આપણને એવું લાગે કે મેં સ્વામીજીને એવું જોયેલા છે કે સ્વામીજી આધીન વર્તતા હોય ને એવું લાગે. પણ હું તમને એક બહુ વિશેષ વાત કહું છું કે સ્વામીજી જેને આધીન વર્ત્યા, જેમને વર્તાવડાવ્યા, ખ્યાલ આવે છે તમને હું શું કહું છું? કે જેમને વર્તાવડાવ્યા એમનો ગયો જન્મ પણ સમજ્યા કે પૂરું જ કરી નાખ્યું, ગુણાતીત જ કરી નાખ્યું. એટલું બધું આપણને એવું થાય કે એવું દેખાય આપણને કે શું હશે આ. અમુક હરિભક્તોના
આપણને દોષ દેખાતા હોય, અને સ્વામીજી એટલો બધો ગુણ ગાય, એટલો બધો ગુણ ગાય, એટલો બધો ગુણ ગાય, સ્ટેજ ઉપર માઇકમાં. અને પછી આપણે કન્ફર્મ બી કર્યું હોય ને, આપણને સ્વામીજીના ગાતા પહેલાં આપણને એવો ગુણ આવ્યો એટલે આપણે શું કરીએ, ટોળકી બનાવીએ. જે ગ્રુપરિઝમ વાળું છે ને એ એવું ટોળકી બનાવે, પછી એની અંદર એની ચર્ચા કરે કે મને દેખાય છે એવું તને દેખાય છે, મને અનુભવ થાય છે એવું તને થાય છે. એટલે પછી એ બધા ભેળા થાય, પછી કે હા, પછી એમાં પેલું સ્વાદ આવે. ભગવાન સ્વામી કહ્યું કે પેલું કૂતરું હોય ને એ પોતાનું હાડકું ચગડે, પછી એને પોતાનું જ લોહી આવે ને એમાં એને સ્વાદ આવે. એવું જે થાય ને, મધ્યનું 42મું જે છે એમાં શ્રીજી મહારાજ એ વાત કરે છે. એટલે પછી એ બધું બેઠા, પછી સ્વામીજી કથા વાર્તા કરવા બે, અને પછી એ હરિભગતના જોરદાર ગુણ ગાય. તો એ વખતે શું થાય, આમ આપણે બેઠા ને તો આપણે આમ જઈએ નેલા વરસ ભાઈ એટલે આપણને એવું થાય કે સ્વામીજી બી ખેંચાઈ ગયા છે, કાં તો હવે સ્વામીજીને આ હરિભગતની અંદર ગુણ બતાવવો છે ને એટલે ગાય છે. પણ સ્વામીજીની સાધનામાં એક સાધના એક બહુ અલગ, મેં જે સ્વામીજીની સાધનામાં જે એક જોયું ને, ભગવાન સ્વામિનારાયણ શું કહ્યું, હું ભગવાન છું એ વાત તો કરી જ. મધ્યના 13માં શ્રીજી મહારાજે જે વાત કરી કે તેજને વિશે જે મૂર્તિ છે ને તે જ આ પ્રત્યક્ષ પ્રમાણ મહારાજ છે. આવું શ્રીજી મહારાજ બોલે એ તો પોતાની વાત છે, પણ વચનામૃતના દરેક પાન ઉપર તમે એક અભ્યાસ કરજો, દરેક પાન ઉપર તમે જોશો ને તો ભગવાન સ્વામિનારાયણે સંતનો મહિમા લખ્યો છે. ખરેખર હું તમને એવું કહું છું કે બહુ અદ્ભુત છે કે હું તમને કહેવા એ માગું છું, સંતનો મહિમા લખ્યો છે. આપણે જ્યારે વાત કરીએ છીએ કે મૂળ અક્ષરમૂર્તિ ગુણાનંદ સ્વામી મહારાજ, આપણે એવી વાત કરીએ છીએ તો ગુણાનંદ સ્વામી મહારાજ પછી જો એ પરંપરા થંભી ગઈ હોત, એ સ્વામીજી ગુણાનંદ સ્વામી મહારાજ માટે જ એ ખાલી વચન લખાયું હોત તો લાઈવ ટ્રીટમેન્ટ કરત કોણ? ખ્યાલ આવે? એટલે ભગવાન સ્વામીએ શું વાત કરી કે ગુણાતીત સંત દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહીશ. હું તમને સિદ્ધાંત વાત સમજાવું, તમને આ ગુરુ પરંપરા નથી સમજાયો. પરંપરાનો અર્થ શું થયો કે ભલે એક વચન બોલાય છે પણ એમાં છે બહુવચન. ખ્યાલ આવે છે તમને? દરેક પરંપરામાં એ બહુવચન જ થઈ જાય છે. પછી આપણે પરંપરાઓ બોલીએ તો પરંપરાઓનું બહુવચન થાય, પણ આપણે એક પરંપરા બોલીએ ને, જેવી રીતે યુગ છે, યુગ બોલીએ ને એટલે એમાં વર્ષ બહુવચન છે. ખ્યાલ આવે છે કે નહીં? એમ સ્વામીજી એ જ્યારે પરંપરા ભગવાન સ્વામિનારાયણ મૂકીને તો ભગવાન સ્વામી કે હું એના થકી પૃથ્વી ઉપર પ્રગટ રહીશ. લાઈવ ટ્રીટમેન્ટ. હમણાં લક્ષિતભાઈએ જે વાત કરી કે દેહ મુક્તિ વખતે મહારાજ દર્શન દઈને તેડી જાય. તમે બધા પ્રસંગો સાંભળ્યા હશે જ કે મહારાજ જેના થકી સત્સંગમાં આવ્યો હોય ને એને લઈને આવે. જે સંતમાં હેત હોય એમને પણ બેહાડે, અને એ પૃથ્વી પર હોય કે ધામમાં વિરાજતા હોય એને લઈને આવે. તો કેટલા બધા સ્વરૂપ થઈ ગયા. એક જ સ્વરૂપ છે એ કેટલા બધા સ્વરૂપે થાય, અને આપણા લાડકોડ પૂરા કરવા માટે એ ત્યાં પ્રગટ થાય.
જેને એક સ્વરૂપમાં પ્રીતિ છે ને એને તો પ્રશ્ન જ નથી. જો પણ જેને, કારણ કે બીજા કોઈ સ્વરૂપો હોય, રામકૃષ્ણ અવતાર આવી જે સ્વરૂપો હોય એમાં પ્રીતિ હોય ને એ સ્વરૂપ થઈને આવે એ વસ્તુની વાત નથી કરી રહ્યો. પણ સંપ્રદાયમાં જ હોય, આશ્રિત જ ભગવાન સ્વામિનારાયણના હોય અને એમાં પણ અલગ 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 પ્રસંગ છે ને. એમ યોગી બાપાનું ચરિત્ર એટલું બધું એને પ્રિય, એટલું બધું પ્રિય છે. તો મહારાજ શું કરે કે ચાલો બાપા, ખ્યાલ આવે? આપણે વાત સ્વામીજી એ કરી રહ્યા છે કે એકાવધાની થવાનું છે, જે મનમાં સમજવાનું છે. સ્વરૂપ યોગ, સ્વરૂપ નિષ્ઠાની જે વાત થઈ રહી છે એની વાત કરી છે. ખૂબ કૃપાએ કરીને ભગવાન સ્વામિનારાયણ, તમે વચનામૃતના શબ્દ જોશો તો તમને ખ્યાલ આવશે. મધ્યના તેરમાં મહારાજ વાત કરે છે તે તેજની વિશે જે મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે. વચનામૃતમાં જ્યારે સંતનો મહિમા કહો ને તો ભગવાન સ્વામિનારાયણ કે એવા જે સંત છે ને એની ચાકરી કરે. એવા સંત 5 ખાસડા મારે. એક વચન તમે જોજો, 5 ખાસડા એટલે ચપ્પલ, જૂતા, અને એક દિવસમાં 5 માર્યા હોય ને, હું તમને ફરી વાર કહું છું તો ભૂલાય. પણ દરરોજ માર કરે બહુ અઘરું છે જોડે. સ્વામીજીની હું વાત કરું, સ્વામીજીને આપણે કશું બી કહેવાય છે કે સ્વામીજી મને બહુ ગુસ્સો આવે તો કે તો મને આવે છે. સ્વામીજી મને બહુ માન નડે એ તો મને આવે. કઈ બી તમે કહેવા જાઓ ને એટલે સ્વામીજી વાત શું કરે કે એ તો મારામાં તરત જ આપણા જેવા જ થઈ જાય. અને કદાચ એવું ન કરે તો કે તું ચિંતા કરતો નહીં, મહારાજ બધું સરસ ગોઠવી દેશે. પછી આમ સ્વામીજી છાતી ઉપર હાથ ફેરવે, આમ દાઢી ઉપર આમ હાથ ફેરવે, એકાદ બે સટાકી બોલાવે, પછી કે 15 મિનિટ ભજન કરવાનું, અડધો કલાક ભજન કરવાનું. ટ્રીટમેન્ટ તો જો તમે શું કહો કે નાનક સાહેબે, તમે કદાચ ભજન સાંભળ્યું હોય કે 5 દોષ છે કેવા છે તો કે માન તો પર્વત જેવો છે, અને કામ તો આવો છે, ઢીકણો છે. હવે પર્વત એટલે કે સમજણ પડે. અને સ્વામીજીની સામે ટ્રીટમેન્ટ શું કરે? અડધો કલાક ભજન કરવાનું, છાતી પર હાથ ફેરવાય. ટ્રીટમેન્ટ, હા, છાતી પર હાથ ફેરવો ટ્રીટમેન્ટ છે. જગદીશ કાકા હજુ કે મને એક એટેક આવી ગયેલો તો ડૉક્ટરે મને કહ્યું કે ટેન્ટ વગેરે મુકાવવાના છે ને આવું તેવું. તે મેં રાકેશને કહ્યું કે રાકેશ આપણે ઓપરેશન કરાવવું તો કે એ પહેલાં આપણે બોલે સ્વામીજીના એક વખત આશીર્વાદ લઈ આવીએ. પછી સ્વામીજી જે કે એવું કર તો કે હું ગયો તો કે બાપજી સામે બેઠા હતા અને સભા ચાલતી હતી, એટલે હજી તો હું કંઈ બોલું, આ તે કરું. આમ નિલેશ બેઠા છે કે એવું બેઠા, સ્વામીજી મારી બાજુ દ્રષ્ટિ કરીને આપણને કંઈ ના થાય. આપણને કંઈ ના થાય કે પછી બધી વાત કરી. પછી પેટમાં ગયા, ખાનગી જ કરવા ગયા હતા. એટલે સ્વામીજી બોલે મારા છાતી પર હાથ ફેરવ્યો. મને કે ભગત આપણે બહુ સેવા કરવાની છે, હજુ આપણને કંઈ ના થાય. કે એ દીને આજનો દાડો દવા પીવા બધું બંધ છે, કશું ચાલતું નથી. ના ડોહો કે તમારી સામે જીવે છે, બોલો. એટલે આ ટ્રીટમેન્ટ જે કરવું હોય
ભગવાનની 3 શક્તિઓ છે, કરતું, અકર્તું, અન્યથા કરતું. આપણને હંમેશા એવી અપેક્ષા હોય છે કે અન્યથા કરતું મારા છે, હંમેશા એવી. અને શ્રીજી મહારાજ ભગત માટે હંમેશા અકર્તું, નહીં જ કરું જા. વાતનો વિચાર કરજો. હું તમને એવું કહું છું, ચાતુર્માસની અંદર આપણે સભા કરી રહ્યા છે ને, હમણાં જગતમાં પણ પેલું દશામાં અને નવરાત્રિ ને એના ઉત્સવ જ્યારે ચાલતા હોય સ્વામીજી, તો એમાં એક જાગરણનો પ્રકાર છે. એકાદશીના દિવસે પણ જાગરણ કર્યું છે. એ જાગરણ એટલે જાગીને કરવાનું શું? ભૂખ લાગી હોય એટલે લઈ લઈને ખા કરવાનું. જાગરણનો અર્થ છે ઊંઘ ના આવે ને એટલે ગરબા આવ્યા હશે. હવે બાકી ઇન્ડિયા બીજે ક્યાંય જાઓ સ્વામીજી, આપ ગુજરાતી ખાવાનું તો તમને ખબર છે બધાને, બરોબર. પછી જય સ્વામિનારાયણ જે ઉપવાસ કરતા હોય એમને તો બહુ પ્રશ્ન ના કરે, પછી ખાઈ પછી કેમનું જાગરણ કરે? એટલે પછી માતાજી કે એક કામ કરો, મારી જોડે ગોલ ગોલ ફરો. એટલે માતાજીએ ખૂબ કૃપાએ કરી અને સારું છે. હા, પ્રદક્ષિણા છે. અને આપણને સીધી કરવાની કે તો જો બહુ અઘરી લાગે, એટલે પછી એમાં થોડું બધું કરી આપ્યું. પછી હવે તો તેનું વિષયાંતર થઈ જશે. પણ સિદ્ધાંત જ આપણે ચાતુર્માસની અંદરની સભામાં બેઠા છીએ. આપણે જાગવાનું છે. તમને ખબર છે કે અમુક દિવસોની અંદર શિયાળો આવશે ને એટલે બધા પ્રકારના પાક, સાલમ પાક, બદામ પાક, મેથી પાક, ગુંદર પાક, ચવનપ્રાશ, મેથી પાક મેં કહ્યું બધું બધા પાક ખાવાના હોય. એમ આ જે 4 મહિના છે ને સ્વામીજી, એ ઉપાસનાના મહિના છે. ઉપાસના એકદમ આપણે ચોખ્ખી સમજવાની છે. આપણે શ્રીજી મહારાજને ચમત્કારે કરીને માનીએ છીએ એ વાત તો બરોબર છે. હમણાં મેં વાત ના કરી કે મૌની બાબા હતા, શ્રી કૃષ્ણ મહારાજે હાથ પર તકિયો ફેરવ્યો, એક મણનો મનાઈ ગયું બરોબર. આમ ઘા કરીને ઠેકાણે પાડી દીધો ને. આપણે હોય તો પાછા એવું કહીએ કે એ તો પ્રેક્ટિસથી થાયલા. આ બુદ્ધિનો મુનિ બાબા પાછા હું તમને એ કહું કે સંસ્કૃતના એકદમ વિદ્વાન હતા. બ્રહ્માનંદ સ્વામી એમની પાસે સંસ્કૃત સુરત ભણવા ગયા હતા. એટલે જેવું તેવું કઈ એ હતું નહીં કે એમને મનાઈ જાય. પણ વિતંડાવાદની જે બુદ્ધિ છે ને એનો સ્વામીજી અંદર આવતારો વિતંડાવાદની જે એમની એ છે એમાંથી છૂટી ગયેલા. જ્ઞાની હોય ને એને ભગવાનને માનવા માટે તર્ક ઘણો કરે, પણ એક વખત એને ભગવાન મનાઈ જાય ને પછી એ મૂકે નહીં. શાસ્ત્રમાં પણ ભગવાન માનવાના બધા માર્ગો કયા છે કે જ્યારે ભગવાન પ્રગટ થાય તો કઈ પ્રગટ થાય? બ્રાહ્મણના ઘરે અથવા ક્ષત્રિયના ઘરે, બરોબર. ભગવાનના ચરણારવિંદમાં અને તમને પડછાઓ પાડીને બતાવે તો હું કરો નહીં. એ બધી બહુ એની અંદર એ છે. તો જે સ્વામીજી આપણે માનીએ છીએ એ આપણે ચમત્કારથી માનીએ છીએ, જ્ઞાની છે, એ શાસ્ત્રમાં એના જે ગુણ કયા છે એને કરીને માને છે. સામાન્ય લોક માટે તો ચમત્કાર જ છે.
બીજો કોઈ ઉપાય નથી, કારણ કે કર્ણોપકર્ણ એ જ સાંભળે છે અને શાસ્ત્ર પણ કર્ણોપકર્ણ જ સાંભળ્યું છે. કોક બોલતું હોય ને એ સાંભળ્યું. ભાગવતજી કેટલા જણ વાંચતા હોય? એટલે હમણાંના સમયમાં તો ઘણા ઓછા જણ વાંચે. તો એને કોઈક સત્પુરુષના મોઢે સાંભળ્યું હોય, એને કરીને એને એ સ્વામીજી કહે તો કે હા. પણ જેને નિશ્ચય થઈ ગયો છે ને શ્રીજી મહારાજનો કે શ્રીજી મહારાજ ભગવાન છે અને સંત સ્વરૂપે ખેલે છે. હું તમને વાત થોડી બે કરું. સ્વામીજીની જ્યારે હું વાત કરું, સ્વામી દરેક જગ્યાએ આપણે એ વાત સાંભળી છે કે શ્રીજી મહારાજમાં ભગવાન પ્રત્યક્ષ છે, બરોબર? કેટલા જણા આ વસ્તુ શ્રીજી મહારાજ જ ભગવાન છે એવું આપણે માનીએ જ છે બધા. સંતમાં શ્રીજી મહારાજ અખંડ રહ્યા છે. હવે એના સ્વામીજી એનાથી આગળ. સ્વામીજી કે જોડેવાળા મુક્તમાં પ્રગટ થાય. ખ્યાલ આવ્યો તમને? આપણને સાધના કરવાની છે એટલે આપણને અઘરું, કે બધામાં દિવ્ય ભાવ રાખવા માટે તો આપણી મરજીનું કશું થાય નહીં. ત્રાસ થવા માંડે ને. આપણને સુખ શું છે? આપણને જીવવાનું જે સુખ આવે છે એ શું છે? આપણી મરજી ચાલે છે તો આપણને સુખ છે. સ્વામીજી આખી વાત જ છેદ જ ઉડાડે. આખી વાતનો છેદ જ ઉડાડે. શું કે મુક્તોમાં પ્રગટ થાય, આ ઉર્વિસમાં પ્રગટ થાય, કેમ ના માનવાના? એની ઘરવાળી બહુ તો માને, એનાથી વધારે. પણ આપણે માનવાના આવે ત્યારે આપણને સાધના જેવું લાગવા માંડે ને. ખ્યાલ આવ્યો કે નહીં? પણ જેને સ્વામીજીનું આ વચન મને જાય ને એના માટે પછી સાધના નહીં, પછી એના માટે આનંદ થઈ જાય. અને હું તમને એવું કહું છું કે સ્વામીજીની ટ્રીટમેન્ટ કરવાની જે રીત છે ને એ જુદી છે. ફરી વાર કહું છું, તમે જાઓ એટલે ગાલ પર હાથ ફેરવે, તમને સાંભળે ધ્યાન લઈને, પછી તમને એકાદ બે સટાકી બોલાવે. એકાદ બે સટાકી બોલાવે ને એટલે તમારા જન્મો જન્મના ગયા. હા, હકીકત કહું, ભગવાન સ્વામી પ્રથમના 18માં કહ્યું જ છે કે એવા સત્પુરુષનો વાયરો આવે, અને આવે કે નહીં વાયરો જો કરી જોજો જાતે, અને ના આવતો હોય તો જોડેવાળાને કહી જોજો. એ વાયરો આવે, જય સ્વામિનારાયણ જાય તમારા, પછી તમને એમ કે અડધો કલાક ભજન કરજે. હા, શું તમને. અને જ્યાં જુએ ત્યાં તું રામજી, બીજું ભાષે ન કાંઈ, એ જે વિચાર છે એ જો તમને આવી જાય, એ જો સમજણ પડી ગઈ આપણને, તો પછી સ્વામીજી પૃથ્વી ઉપર દુઃખને રહેવાનું સ્થાન ક્યાં રહ્યું? કળીએ પરીક્ષિત રાજાને પૂછો ક્યાં રહું? આપણે સ્વામીજી પૂછે, સ્વામીજી જીવનમાંથી દુઃખ જતું નથી, તો સ્વામીજી કે કળી કાઢવો છે? તો કે હા. તો કે શું? 3 જણમાં દિવ્ય ભાવ રાખજે, એક શ્રીજી મહારાજમાં, એક સંતમાં, બીજો સત્સંગીમાં. જય સ્વામિનારાયણ, કળી રહેશે જ નહીં. ખૂબ સમજણની વાત છે. મહાત્મય આપણને જો ચડી જાય, તમને ખરેખર કહું છું, પ્રસંગો થયા હોય ને કેટલી રક્ષા કરે, કેટલી રક્ષા કરે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાત શું કરે છે કે સત્સંગ થયો હોય એ દિવસ તો અવગુણ હોય, પછી પાછો અવગુણ આવે અને જાય, આવે અને જાય. લે, તો એનો શું અર્થ થયો? નિશ્ચય છે પણ ખ્યાલ આવ્યો છે શું વાત કરી રહ્યા છે? આજે ખૂબ વિશ્વાસ આવે ને તો આપણને અંદર બહુ આનંદ આવે.
આજે જ મને એક જણનો ફોન આવ્યો, મને કે સ્વામી ઠાકોરજીએ તો બહુ કૃપા કરી, મારાથી વર્ણવે અને મારાથી જીરવાતી નથી. હું તમને હકીકત કહું છું. હું એકદમ વિષય ઉપર જ વાત કરી રહ્યો છું, મારી ત્યાં કોઈ કૂદકા મારી રહ્યો નથી. મારી વાત થોડી ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરજો. આપણે આ વાત સાધના તરીકે નથી લેવાની, આપણે આ વાત આનંદ થાય ને એના માટે લેવાની છે. ખૂબ કૃપાએ કરીને આપણને મળ્યા, ખૂબ કૃપાએ કરીને. સમાધિ કરવા બેસીએ અને સમાધિ થાય, સમાધિ કરવા બેસીએ અને સમાધિ થાય એ અલગ વસ્તુ છે. અને અખંડ સમાધિમાં રહેવાય એ અલગ વસ્તુ છે. ભગવાનના પ્રતાપે કરીને આપણે અખંડ સમાધિમાં રહી શકીએ. ભગવાન તરફથી બધી તૈયારી, કૃપા ઇત્યાદિ બધું થઈ ગયું છે. કોઈક જગ્યાએ આપણે આપણું લોઢવું એકદમ મસ્ત કોઈક વસ્તુની અંદર, એટલે પેલું નહીં કાપડ હોય કે પેલું કઈ ફોઇલ એલ્યુમિનિયમ ફોઇલ, એની અંદર એવું લપેટીને રાખ્યું છે, અડવા જ નહીં દેતા. શ્રીજી મહારાજ તમે નહીં, બધા અડે મને, પણ તમે નહીં. પ્રયત્ન ખાલી એટલો કરવાનો છે. અને હમણાં 2 દિવસ પહેલાં પ્રવીણભાઈ ત્યાં ખાવા હતું, કેમ ગયા પ્રવીણભાઈ ત્યાં ખાવા હતું, એમાં બેઠા હતા. એટલે વાત પરથી એકદમ વાત નીકળી કે કોણે કોણે શ્રાવણ મહિનો કર્યો છે. જે લોકોએ ચાતુર્માસ કર્યો છે તો પછી આપણે વાત થઈ હતી કે જેને નહીં થાય શ્રાવણ કરશે. એ વાત નીકળી એટલે કે સચિને કર્યો છે, પછી બધા 2-4 નામ. એટલે યશ બેઠો હતો, યશ કે સ્વામી હું કરવાનો જ હતો, થોડું બળ મારું ઢીલું પડ્યું, અને પરાણે નાસ્તો કરાવી દીધો, થોડું ઢીલું પડ્યું મને. બીજું કંઈ વાંધો નહીં, આજથી શરૂ કર. અને એને કર્યો. હું તમને એવું કહું છું કે આપણે 30 દિવસ ગણીએ, ઢીકણું ગણીએ, ફલાણું ગણીએ, આપણે વચન એને મહારાજને રાજી કરવા માટે કરવાનું છે. એમાં દિવસની કોઈ ગણતરી નથી. દિવસનું કાઉન્ટિંગ શાના માટે હોય? ડાયટિંગ વાળાને હોય. આપણે શું ડાયટિંગ કરવાનું છે? આપણે શ્રીજી મહારાજને રાજી કરવા સારું કરવાનું છે. અને આ તો વ્રત ઉપવાસ છે સ્વામીજી, દેહનું તપ છે. મેં ગરીબ ભગતને કહું બધું આપણે વચનામૃત 7 દિવસમાં પૂરું કરી દેવાનું. કે સ્વામી કરી તો દઉં, પણ પછી એવું સ્પીડમાં જાય છે, એવું સ્પીડમાં જાય છે. 10 વચનામૃત પછી તો એવું થાય કે ક્યારે પૂરું થાય, અને માથા પર વચનામૃત ચડે એમનું તો નસીબ થાય, લોકો ચડતા નથી. કહેવા એ માંગુ છું, શરીરનું તપ તો હજુ પણ કોઈક જગ્યાએ થશે. ખ્યાલ આવે છે? મનનું તપ જે કરવાનું છે ને એ થોડુંક શરીરના તપ કરતા અઘરું છે. અને ભગવાનને ભગવાન માનવાને હજુ તો એ જ સાધના ચાલી રહી છે. પણ એ સાધના કરવી હોય, જો એ નિશ્ચય પરિપક્વ કરવો હોય, તો જે સંગત છે ને એ સંતની કરવી પડશે. એ સંગત છે શાસ્ત્રની કરવી પડશે, અને નિરંતર કરવી પડશે. મેં આજે જે ગરીબ ભગતને કહ્યું, હું તો ફેલ કરવા નહીં બેસતો. અતિશય ગ્રામ્ય વાર્તા કરીએ. ગ્રામ્ય વાર્તા એટલે શું? મને કહો, પુરુષ ગ્રામ્ય વાર્તા એટલે શું?
હા, પણ તારી મારી લાલિયાવાડી કઈ કઈ જગ્યાએ થાય છે? હું એવું કહું છું કે 2-4 વ્યક્તિઓ ઊભા થઈ અને કપાટા મારતા હોય તો એ ગ્રામ્ય વાર્તા છે, ચાલો સ્વીકારીએ. પણ એ સિવાય એક વખત પેપર વાંચી નાખ્યું હોય, પાછું પેપર વાંચીએ, શું કહેવાય? ગ્રામ્ય કથા વાર્તા છે. ટીવીની અંદર વગર કામની પેલી ડિબેટ ઘણા જોયું છે, ડિબેટ જોયા કરે, એક પતિ પછી બીજી લગાવે, બીજી પીએચડી કરવાની છે ભાઈ એમાં. કે હું નવરો હતો ને કે ઓફિસથી આવ્યો, નવરો હતો ને પછી કે ત્રણ ચાપલે બધા ભેગા થઈને ત્યાં શું કહ્યું કે ફ્રેશ થવા, આ રીતે ફ્રેશ થવા થવાય છે. જો તમે ફ્રેશ થયા હોય તો તમને દુઃખ કેમ આવે છે? મારી વાત થોડોક, જો તમે ખરેખર આનંદ આવી ગયો હોય, વચનામૃત વાંચો અને જે સમજણ પડે ને, શ્રીજી મહારાજ જે વસ્તુ બોલ્યા છે એ બોલ્યા પછી તમને સમજણ પડે, તમને કેવો આનંદ થાય છે અંદર? હા, આનંદ, પહેલો આનંદ શાનો છે ખબર છે? કે મને વાત સમજણ પડી ગઈ, ચાવી મળી ગઈ. પણ ભાઈ હજુ ચાવી જ મળી છે, તું હજુ દરવાજામાં નાખી નહીં, ખોલ્યું નહીં, પલંગ પર જઈને બેઠો નહીં, એસી ચાલુ નથી કર્યું, હજુ કશું કર્યું નથી, પણ ખાલી ચાવી મળે એમાં તો કેટલો બધો આનંદ છે કે નહીં? આ વાત તો જો તમને ગ્રામ્ય કથા વાર્તાની અંદર, અને જો બહુ રસ આવે છે, દિલથી કહેજો કેટલા જણને આવે છે. શ્રીજી મહારાજને પ્રાર્થના કરીશ કે આપણને એ દુઃખમાંથી કાઢ નાખે, આપણે એ દુઃખમાંથી છૂટવું જ છે. તો સ્વામીજી, આપણને લાગે છે કે એમાં મજા છે, અને શું હોય વૃત્તિ? તો કે જાણી લઉં. અને આ ખજાનો છે એક, કે અમુકનો દોષ જાણ્યો હોય ને તો પછી જ્યારે ઘા કરવાનો હોય ત્યારે એ કામ લાગે કે બેસને હવે આપણે જોયું ન હોય. ગ્રામ્ય કથા વાર્તા તો લગભગ કર્ણો પ્રસંગના સાક્ષી આપણે હોઈએ નહીં. ભગવાન સ્વામિનારાયણ કહ્યું 4 ચક્ષુપણું કરવું નહીં, કોઈની ગૃહ વાર્તા ક્યાંય પ્રકાશિત કરવી નહીં. ભગવાન સ્વામિનારાયણ આપણને નિયમ આપે છે, શિક્ષાપત્રી રોજ 5 શ્લોક. મહારાજે કહ્યું કે ના વંચાય તે દિવસ ઉપવાસ, તમે સમજો. અને એ રોજ વાંચીને શું કરવાનું, અંદર હું લખ્યું છે એ જ નહીં યાદ રહેતું. પ્રસંગે પેલું કર્ણ જેવું બધું જ્ઞાન વિસરી જવાય એટલે ભૂલ. યાદ હોય અને ન કરીએ એ તો ગુનો જ છે, પણ વિસરી જવાય છે ને. યાદ આવી જાય ને તો લગભગ દુઃખ ટળી જાય, ખ્યાલ આવ્યો ને તમને? પણ વિસરી જવાય ને સ્વામીજી, એ કારણ કે આપણે ભગવાનનું જે વચન છે ને એ બરોબર સમજ્યા નથી, એ સૂત્રનો આપણને ખ્યાલ નથી આવ્યો. ભગવાન શું કહેવા માંગી રહ્યા? ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખતાની સાથે જ એવું બોલ્યા છે કે આ શિક્ષાપત્રી તે શું છે? તે સર્વ જીવ હિતાવહ, અનંતના જીવને કલ્યાણ કરવા વાળી છે. આ શિક્ષાપત્રી છે તે મારું સ્વરૂપ છે. શું વાત કરે છે તમે જુઓ. જેને રોજ વાંચવી, ન વાંચવાના કોકની પાસે સાંભળવી, એ ન હોય તો છેલ્લા એનું પૂજન કરવું. મારું સ્વરૂપ છે. પાઠ સાંભળ, દુઃખ જ છૂટી જાય. અને એની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે, શું વાત કરી છે? કે ભક્તિ વિના કાળ નિર્ગમ કરવો નહીં. તો શાનાથી કરવો? ગ્રામ્ય કથા વાર્તાથી. એવું થાય છે ને સમજી. આપણે ભગવાન સ્વામિનારાયણ લખ્યું કે કેફ કરનારી વસ્તુ ન ખાવી, ન પીવી, બરોબર? ઇન્જેક્શન હતા એ વખત નીડલ. હવે બધા કેફ કરે છે, એ બધા નીડલથી કરે, ખબર છે?
પહેલા જે કંઈ થતું હતું એ ઓરલ થતું હતું. બીડું પીતા હોય, કંઈક પીતા હોય, એમ થતું હતું. હવે લોકો પેલું નાકથી સૂંઘે છે, બોલો. હતું એ, એટલે ભગવાન સ્વામિનારાયણ લખ્યું ત્યારે એ હતું નહીં. પણ ભગવાન સ્વામિનારાયણ કેમ કરનારી વસ્તુ. આપણને વિવેક હોવો જોઈએ કે શ્રીજી મહારાજ શું કહી રહ્યા છે, કે જેનાથી ધર્મ ભૂલી જવાય. ભગવાન સ્વામિનારાયણ કેફની પણ વ્યાખ્યા કરી છે કે જેનાથી પોતાના ધર્મથી ચલિત થઈ જવાય, એનું આપણને ભાન રહે નહીં, એ કેફ કરનારી વસ્તુ છે. હવે સ્વામીજી એમાં ક્રોધે આવી ગયો, એમાં કામે આવી ગયો, એમાં નષ્ટની વસ્તુઓ પણ આવી ગઈ. ગ્રામ્ય કથા વાર્તા કહે છે ને, એ ગ્રામ્ય કથા વાર્તાની અંદર પણ આપણે સંશોધન કરવું પડે કે શું ગ્રામ્ય કથા વાર્તા છે. હું તમને એવું કહું છું, મારી વાત સમજો. આ હું તમને કેમ આટલું બધું ગોલ ગોલ કહી રહ્યો છું, એકની એક વાત? કારણ કે મેં તમને એવું કહ્યું છે કે સોશિયલ મીડિયા બંધ રાખજો. ગ્રામ્ય કથા વાર્તાનું ઇંગ્લિશ ટ્રાન્સલેટર સોશિયલ મીડિયા છે. કોણ શું કરે છે, ત્રાસમાંથી છૂટવું હોય તો મહેરબાની કરી અને બાપ મારું આટલું માનજો. તમારે હટ કાઢવું છે, માન કાઢવું છે, ઈચ્છા કરવી છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, એ 5 કોક વખત આપણને યાદ રહે છે, પણ હઠ, માન અને ઈચ્છા, એમાં આપણને ભૂલ પડે છે. એટલી છુપી રીતે આપણે હઠ કરીએ, એટલી છુપી રીતે પોતાના જે અવગુણ છે એનો સ્વાધ્યાય વ્યવસ્થિત જો આપણે કરીએ, હું તમને એવું કહું છું કે સ્વાધ્યાય કરીએ અને આપણે જો ખરેખર શ્રીજી મહારાજનું ભજન કરીએ કે હે મહારાજ કૃપા કરજો, સાધુ પાસે વારે વારે બેસીને એના માટે પોતાની જાત પણ ખોલી. આપણે બીજા બધા વસ્તુઓથી વધારે દુઃખી હોઈશું. ગરમી પડે છે અને હમણાં વરસાદ પડે તો અંદર આવવું પડ્યું, ઠંડી લાગે તો આપણે સ્વેટર પહેરી દઈએ, ભૂખ લાગે તો ખાઈ લઈએ. આ બધા દુઃખોનું નિવારણ છે. પણ અમુક દુઃખો એવા છે, કેન્સર જેવા છે, કે જેની ટ્રીટમેન્ટ બહુ અઘરી છે. અને આ બધા દુઃખ છે હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આ બધા એ છે. એનું નિવારણ નથી આપણી પાસે, એની દવા નથી. એ દવા આપણને શ્રીજી મહારાજે વચનામૃત, શિક્ષાપત્રી, સ્વામીની વાતો અને સાધુ પાસે મૂકી છે. એ હાલતું ચાલતું દવાખાનું છે. તો એના સંપર્કમાં રહી ખટકો રાખીને સમજે. આપણો ત્યાં નિશ્ચય બળવાન કરો. જેમ આપણો શ્રીજી મહારાજ પ્રત્યેનો આપણો નિશ્ચય જેમ પરિપક્વ થતો જશે ને એમ કારણ કે નિશ્ચય પરિપક્વ થાય ને પછી શું થાય ખબર છે? વચન મનાવવામાં અઘરું પડે નહીં. જેને નિશ્ચય સ્વામીજી કાચો હોય ને એ પોતાના રીતે જગતમાં સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે. હમણાં લક્ષિત કથા કરતો હતો ત્યારે એક વાત આવી કે બોલો જેના રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ફરે છે. હવે આ વાત આમ સાંભળીએ તો બરોબર છે, પણ એના રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ફરે છે એટલા માટે એ ભગવાન છે? એ તો એની મોટપ છે. અને કદાચ આપણને એટલું જ બોલતા આવડે છે એટલા માટે. આપણી ભાષા સીમિત છે. આપણે કોણે બ્રહ્માંડ જોયું છે? પણ આપણને શીખવાડ્યું છે. શ્રીજી મહારાજ તો
આપણા બુદ્ધિમાં એનું સ્વરૂપ બેસે એવું જ નથી. તો આપણા બુદ્ધિમાં કયું સ્વરૂપ બેસે છે મને કહો? આપણી બુદ્ધિમાં કયું સ્વરૂપ બેસે છે? થોડો પ્રયત્ન તો કરો. મનુષ્ય આકૃતિ હોય, પ્રગટ કે છે મનુષ્ય આકૃતિ હોય, એ સિવાય યસ કંઈક હા આપણને ગમે એવું. ચાલો પછી હું તમને બહુ હૃદયથી કહું છું, સમજો, પ્રયત્ન કરશો તમને ખ્યાલ આવશે. આપણને સંત જે કહે છે ને તે સ્વરૂપ આપણા મગજમાં બેસે છે, બીજું સ્વરૂપ નથી બેસતું. પ્રયત્ન કરી જુઓ, તમે શાસ્ત્રો વાંચ્યા જ છે. સ્વામીજી મળતા પહેલા જેને શાસ્ત્રો વાંચ્યા છે, હું એને શ્રીજી મહારાજનો એવો નિશ્ચય હતો જેવો સંતે કરાયો છે. જો સંત જેવું કહે છે ને એવું એ સ્વરૂપ આપણને હૈયામાં બેસે છે. તો એ જે નિશ્ચય છે એ આપણે પરિપક્વ કરતા જવાનું છે, કરતા જવાનું છે, કરતા જવાનું છે. અને એના માટે જે સ્વામીજી એના માટે પ્રાર્થના છે, એના માટે સ્વર્થ, એ બધા ઇન્ટરનલ બધું છે, કશું લેવા નથી જવાનું. હમણાં આપણે અહીં શીરો બનાવવો હોય તો રવો નથી, ખાંડ નથી, ઘી નથી, તો બધું લેવા જવું પડે. પણ આ એવી વસ્તુ નથી. આપણે એક વખત હૃદયથી નક્કી કરીએ કે હે મહારાજ, આપને ભજવા છે, મને બળ બુદ્ધિ ને શક્તિ આપજો. જુઠ્ઠું જુઠ્ઠું બી બોલીએ તોય સાચું સાંભળી લે. બોલો, આપણા પ્રસંગના વૃંદાવનની યાત્રામાં છે ને, જો હું તમને શ્રીજી મહારાજના પ્રસંગ કહું છું તો ફોન આવ્યો કે સ્વામી તો બહુ તાપ મૂક્યો છે શ્રીજી મહારાજે. બધું સ્વામી સારું છે ને, અમારાથી યાત્રા થઈ જાય. તો પણ સ્વામી બહુ અઘરું, કંઈ નહીં. બીજે દિવસ ફોન આવ્યો કે સ્વામી બહુ વરસાદ પડે છે. અને કે વરસાદ એવો પડે છે, એવો પડે, બધું ભરાઈ ગયું છે, કેમનું ચાલવાનું. ને અમારે તો કાલે તમે કહેતા હતા કે આ સ્વામી આ તો ખમૈયા કરવાનું કહો. આ તો સારું. પછી વાતમાં પાછી બીજી વાત કરી કે પણ સ્વામી સાચું કહું, અમારા લીધે હરિકૃષ્ણ મહારાજને બહુ વેઠવું પડે. રાજા ધીરાજ પુરુષને અમારે આવું કરાવવાનું. બધું સ્વામી એનો તો સ્વભાવ છે સંતો જોડે ચાલવાનો, એમને તો આનંદ છે. એ પણ સ્વામી બહુ અઘરું પડે બધું. એ રાજા ધીરાજ પુરુષ છે, એમને મેં કીધું અનખોટ જમવો હોય, એને 56 ભોગ જમવો હોય ને તો ગમે ત્યાં પગથ ઊભો કરી દે, એને કંઈ પ્રશ્ન નથી. હમણાં એમને તમારી જોડે ફરવાનો આનંદ આવ્યો હતો કે નાસવાનું હોય તોય તમે વાત. એટલે એમને એવું લાગતું હતું કે હું એમને સમજાઈ રહ્યો છું. દર્શન કર્યા હતા કાલે, બરાબર. બીજા દિવસે 56 ભોગમાં બે પરાણે બેસાડ્યા. એટલે કહેવાનું, જો હજુ હું તમને કહું છું કે આ જે વાત છે ને એ થોડી ચમત્કાર જેવી, પણ આ ચમત્કાર નથી, આ ઐશ્વર્ય છે. આ એનું ભગવાનપણું બતાવે છે, અને આપણે ચમત્કાર ન ગણી શકીએ. તો ભગવાનમાં તો બધા ગુણ, હે વિષ્ણુ સહસ્ત્રનામની અંદર તો કે 20 માત્ર લખ્યા છે, સમજાય એટલા લખ્યા છે. 1000 નામ બી સમજાય. અનંત ગુણોના રાજા છે. રાજા છે. આપણામાં 1-2 ગુણ હોય તો પકડી રાખવા પડે કે આવી જશે તો પ્રોબ્લેમ. 2-4 જણ કુશન કરાવે ગુણ ના આવી જાય કંઈક. શ્રીજી મહારાજ ધણી છે, રાજા છે, રાજા ધીરાજ છે, અનંત ગુણો. તો હે મહારાજ, હે સ્વામી, આપના અંદર અમને અખંડ નિશ્ચય કરાવો. આપની અંદર અમારી સ્થિતિ થાય, આપના શરણે રહીએ. આપ અમને ગમતા થાવ.
આપ અમારું સર્વસ્વ થાઓ, આપ 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 થઈ જાઓ. બસ એવી જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય. જય.